નમસ્કાર દોસ્તો, દેશભરમાં ક્રાઇમ છે તે ક્યાંક ને ક્યાંક વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આવો જ એક ખૌફનાક ક્રાઇમ છે તે સામે આવ્યો છે. સામાન્ય રીતે દેશમાં અનેક અકસ્માતો થાય છે, પરંતુ આ અકસ્માતોમાં અમુક અકસ્માતો છે તેની અંદર સાજિશનો પર્દાફાશ થતો હોય છે અને આજની ક્રાઇમની ઘટનાની અંદર આવા જ એક કેસની વાત કરવાની છે. રાજસ્થાનનું કિચામન કરીને એક વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર એક શિક્ષક છે જેનું 29 નવેમ્બરના રોજ રોડ અકસ્માતમાં મોત થાય છે. પોલીસને જાણકારી મળે છે અને પોલીસ ત્યાં પહોંચે છે. પોલીસ ત્યારબાદ આ લોકોના પરિવારને જાણ કરે છે કે તેમનો દીકરો છે જેનો અકસ્માત થયો છે અને તેને અત્યારે ડેથ થઈ ચૂકી છે અને હોસ્પિટલે છે. આ શિક્ષકના પરિવારજનો ત્યાં પહોંચે છે, પરંતુ તેને ગળા અને પીઠના ભાગે કંઈક અજીબ નિશાન હોય તેવું લાગે છે અને તેના કારણે તેના પરિવારજનો કહે છે કે આ અકસ્માત નથી, પરંતુ કંઈક ને કંઈક સાજિશ છે, પીએમ કરાવવામાં આવે છે અને આ સમગ્ર કેસ ઉપરથી જ્યારે પર્દાફાશ થાય છે એ ખૂબ જ ખૌફનાક અને ચોંકાવનારો હોય છે. તો આવો જાણીએ કોણ હતો એ શિક્ષક, શું થયું હતું તેની સાથે અને કોણ હતા એ કાતિલ, કઈ રીતે પોલીસ તેના સુધી પહોંચી. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. રાજસ્થાનનો સુરેન્દ્ર, જેની ઉંમર 24 વર્ષની છે. આ સુરેન્દ્ર નામનો યુવાન છે જે શિક્ષક હતો અને તેના લગ્ન 2018ની અંદર એક યુવતી સાથે થયા હોય. આ યુવતી જેનું નામ રેખા છે અને તે અભ્યાસ કરતી હતી, તેના પિતાની સાથે રહેતી હતી. તે મૂળ રાજસ્થાનના હતા, પરંતુ તેના પિતા આર્મીના રિટાયર્ડ ઓફિસર હતા અને હવે તે છેલ્લા ઘણા વર્ષથી નાગપુરની અંદર માર્બલના ધંધા સાથે જોડાયેલા છે, જેના કારણે રેખા પણ નાગપુર રહેતી હતી. પરંતુ સુરેન્દ્ર શિક્ષક છે તે અને રેખા આ બંનેના લગ્ન થાય છે. રેખાની ઉંમર પણ લગભગ 15-16 વર્ષની આસપાસની એ સમય હોય છે, કારણ કે અત્યારે રેખા 21 વર્ષની થઈ છે. 2018માં તેના લગ્ન થાય છે, પરંતુ આણું છે તે પછી વાળવાનું હતું, મતલબ કે ચાંદલો નહોતો આપ્યો, રેખાને અભ્યાસ કરવો હતો એ હેતુથી, જેના કારણે રેખા છે તે ફરી પોતાના પિતાની સાથે રહેતી હોય છે. અને બીજી તરફ જે સુરેન્દ્ર શિક્ષક છે તે હવે થોડા વર્ષ બાદ તેનું આણું વળશે. ચાંદલો નહોતો આપ્યો તો હવે તેનું આણું વાળવાનું હતું, તો એ પણ પોતાનો જે નોકરી કરતો હતો એમાં પોતાના પરિવાર સાથે રહીને વ્યસ્ત હતો. રેખાને બીએસસીમાં અભ્યાસ કરવો હતો, જેના કારણે તે 2020ની અંદર તે ફરી રાજસ્થાન આવે છે અને રાજસ્થાનના કિચામન કરીને એક વિસ્તાર છે, જે વિસ્તારની અંદર તે એક રેન્ટ ઉપર હાઉસ લે છે, ભાડે મકાન લે છે અને ત્યાં તે બીએસસીનો અભ્યાસ શરૂ કરે છે. પરંતુ 2022-23માં તેની એક વ્યક્તિ સાથે મુલાકાત થાય છે, જે તેનો સારો એવો દોસ્ત હોય છે, જેનું નામ રાજુરામ છે. રેખાની રાજુરામ સાથે સારી દોસ્તી હોય છે, પરંતુ રેખા છે તે બીએસસી 2022-23માં પૂરું કરે તે પહેલા જ રાજુરામ સાથે તેને લવ થઈ જાય છે, તેને પ્રેમ થઈ જાય છે અને ફરી તે અભ્યાસ પૂરો કર્યા બાદ નાગપુર પોતાના પિતાને ત્યાં જતી રહે છે. પરંતુ રાજુરામ અને રેખા છે તે સતત કોન્ટેક્ટમાં રહેતા હોય છે. હવે સમય આવી ચૂક્યો હતો સુરેન્દ્ર અને રેખાનો આણું વાળવાનો, મતલબ કે રેખા છે તેને હવે સુરેન્દ્રના ઘરે આણું વળીને જવાનું હતું અને તેને ચિંતા હતી, કારણ કે રાજુરામ સાથે તેને લવ હતો અને તે અહીંયા આજે સુરેન્દ્ર શિક્ષક છે તેના ઘરે આવવા નહોતી માંગતી. તેને એવું હતું કે તે પોતાના પતિને અથવા પોતાના પિતાને કહેશે, પરંતુ તેનું કોઈ માનશે નહીં, જેના કારણે રેખાના મગજની અંદર એક ખોફનાક પ્લાન છે તે સાજિશ રચે છે, એક ખોફનાક પ્લાન બનાવે છે. રેખા રાજુરામને કહે છે કે તારે હવે સુરેન્દ્રને રસ્તા ઉપરથી હટાવી દેવાનો છે અને તેના કોઈને જાણ ન થાય અને તેનું મોત પણ અકસ્માત લાગે એ રીતે તેને મોતને ઘાટ ઉતારવાનો છે. આ વ્યક્તિ પણ તેની વાત માની જાય છે રાજુરામ, અને પોતાનો એક મિત્ર જીવનરામ
રાજુરામ અને જીવનરામ આ બંને હત્યા માટે હવે આગળનો પ્લાન કરે છે. રેખા વાઈફાઈથી આ સમયે વાત કરતી હતી, કારણ કે તેને ડર હતો કે મોબાઈલ કોલથી વાત કરીશ તો તે પકડાઈ જશે, જેના કારણે વાઈફાઈથી તે રાજુ સાથે વાત કરતી હતી અને તેને કહે છે કે ચીચામણની અંદર એક ડીમાર્ટ આવેલો છે, ત્યાંથી એક છરી ખરીદ. રાજુરામ છરી ખરીદી લે. એટલું જ નહીં, એક બાઇકની ચોરી પણ કરવામાં આવે છે અને એ લોકો રેખા છે તે સુરેન્દ્રનું લોકેશન છે તે રાજુરામને આપે છે કે આજે ડિંડોર વિસ્તાર રોડ છે એ રોડ ઉપર આ સુરેન્દ્ર છે તે બાઇક લઈને નીકળવાનો છે. ઓલરેડી આ બંને ત્યાં રોડ ઉપર અવાવરૂ જગ્યા ઉપર એડવાન્સમાં જ આવીને ઊભી જાય છે. જ્યારે સુરેન્દ્ર નીકળે છે ત્યારે તેની બાઇકને રોકાવે છે, પરંતુ રાજુરામ અને જીવનરામ છે તે પોતાનો ફોન છે તે ઘરે છોડીને આવે છે બંધ કરીને, જેથી કરીને તેનું લોકેશન કોઈને ના મળે તપાસની અંદર. બાઇક ચોરી કરી હતી, ફોન ઘરે રાખ્યો હતો, વાઈફાઈથી કોન્ટેક્ટમાં હતા અને તેને બાઇક પણ ચોરીનું લીધું હતું. આ બધું જ કર્યા બાદ આ જે શિક્ષક ત્યાંથી પસાર થાય છે સુરેન્દ્ર, ત્યારે તેને રોકવામાં આવે છે અને આ બંને છે તેના ઉપર તૂટી પડે છે. છરીના ઘા છે, ગળું છે તેને કાપી નાખે છે, મતલબ ઘા મારે છે અને પીઠની પાછળ ઘા મારે છે. ત્યારબાદ તેને રોડના કિનારા ઉપર સુવડાવી દેવામાં આવે છે, જેથી કરીને એવું લાગે કે અકસ્માતમાં ગળામાં લાગ્યું છે, પાછળ લાગ્યું છે અને આ વ્યક્તિનું મોત થયું છે. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને પણ એવું લાગ્યું હતું, પરંતુ 29 નવેમ્બરે આ મર્ડર થાય છે, પરંતુ 7 ડિસેમ્બરે આ ત્રણેયની રાજસ્થાન પોલીસ ધરપકડ કરે છે. કારણ હતું કે પીએમમાં એ સામે આવ્યું કે અકસ્માતના કારણે નહીં, પરંતુ ગળા ઉપર છરી મારવાના કારણે આનું મોત થયું છે. સીસીટીવી ફૂટેજ તે પાછા તો જાણવા મળ્યું કે આ બે વ્યક્તિઓ શંકાસ્પદ છે, જેને બાઇક ચોરીનું છે અને તેના કારણે તેની પૂછપરછ કરતા સમગ્ર મામલેથી ભાંડો ફીટ્યો છે. જોકે એક નિર્દોષ શિક્ષક જેના લગ્ન થયા હતા અને તેની પત્નીએ જ ન આવવા માટે આવો ખોફનાક પ્લાન છે તે પોતાના પ્રેમી સાથે બનાવીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. દોસ્તો, આપનું આ મુદ્દે શું કહેવું છે? જે પ્રમાણે દેશની અંદર આવી ઘટનાઓ બની રહી છે તેને લઈને આપ શું માનો છો, શું કહો છો? જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આવા જ વિડીયો માટે જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.